મિત્રો, મારું નામ રીતેશ છે. હું 15 વર્ષનો હતો ત્યારે મારી 19 વર્ષની માલકીને રાત્રે મને તેના ઘરે રોકી લીધો. મેં ના પાડી તો માલકીનનો પતિ કહે, રોકાઈ જા દીકરા, માલકીન એકલી છે, તેનું ધ્યાન રાખ. મેં કીધું ઠીક છે, અને પછી હું માલકીનના ઘરે રાત રોકાઈ ગયો અને હું ત્યાં જ સૂઈ ગયો. પરંતુ એક રાત્રે માલકીનના હોશ ઉડી ગયા, કારણ કે અડધી રાતે તેના બેડ પર મારું નામ રીતેશ છે. અત્યારે હું 25 વર્ષનો છું. 14 વર્ષની ઉંમરે મેં એક મોટા ઉદ્યોગપતિના ઘરમાં કામ કર્યું હતું. આજે હું મારા ભૂતકાળ વિશે વિચારું છું તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. મારા બોસ બહુ મોટા બિઝનેસમેન હતા અને આ કારણે તેઓ મોટા ભાગે ઘરની બહાર રહેતા હતા, જેના કારણે માલકીન ઘણીવાર ઘરમાં એકલી રહેતી હતી. માલિકનું નામ રેશમા હતું. મને બંગલાનું ધ્યાન રાખવા માટે અને માલકીન એકલી ન રહે તેની ખાતરી કરવા માટે મને રાખવામાં આવ્યો હતો. પણ નવાઈની વાત એ હતી કે સાહેબે બંગલાની સુરક્ષા માટે ગાર્ડ પણ રાખ્યો ન હતો. આ દિવસોમાં હું 15 વર્ષનો હતો અને માલકીન 19 વર્ષની હતી, અને વાસ્તવમાં માલકીન સાહેબ કરતા 7 વર્ષ નાની હતી. હું નવી નોકરી માટે ઘરે આવ્યો હતો કારણ કે હું એક ગરીબ પરિવારમાંથી હતો અને અમે 5 ભાઈ બહેનો હતા. એમાં હું સૌથી મોટો હતો. મારી માતા મને કામ માટે ઘરની બહાર મોકલતી. ઘણીવાર રાતે માલકીન મને ઘરે જવા દેતી નહોતી. તે મને તેના ઘરે રોકી લેતી, પણ હું ગમે એવું બહાનું કાઢીને ઘરે જતો રહેતો. આ દિવસોમાં મારો પગાર પણ ઓછો હતો, તેથી એક દિવસ માલકીને મને કહ્યું કે હું તારો પગાર વધારી દઉં છું, તો તારે રાત્રે અહીંયા જ રહેવું પડશે. જ્યારે મેં પિતાને આ વાત કહી તો એમણે કહ્યું કે બેટા, આ તો બહુ સારી વાત છે, આના લીધે આપણે ઘણો ફાયદો થશે. પણ મેં ત્યાં આવવાની અને રહેવાની ના પાડી. બીજે દિવસે હું કામ પર ગયો ત્યારે માલકીને મને પૂછ્યું કે તું તારો સામાન નથી લાવ્યો. મેં જવાબ આપ્યો કે હું અહીં રાત નહીં રોકાઈ શકું, એટલે હું મારો સામાન લઈને આવ્યો નથી. માલકીને તેના પતિ સાથે વાત કરી અને મને રોકવાનું કહ્યું. સાંજે જ્યારે તે જમતો હતો ત્યારે તેણે મને બોલાવ્યો અને એના પતિની સામે મને રોકવા માટે કહ્યું, પરંતુ મેં ના પાડી. ત્યારે જ માલકીનના પતિએ કહ્યું, રોકાઈ જા બેટા, તારી માલકીન ઘરે એકલી છે, તું તારી માલકીનનું ધ્યાન રાખજે અને તારી માલકીન ઘરમાં એકલી ન રહે તે માટે મેં તને આ કામ પર રાખ્યો છે. છેવટે હું કંઈ બોલી શક્યો નહીં. મેં તેને હા પાડી કે હા, હું રોકાઈ જઈશ. પછી માલિકે મને મારો રૂમ બતાવ્યો અને કહ્યું કે તમે અહીં જ રહેશો. મેં કીધું હા. હવે હું રાત્રે 10 વાગ્યા સુધી ઘરની ડ્યુટી અને તે પછી હું સૂઈ જતો હતો. એક રાત્રે હું મારા રૂમમાં સૂઈ રહ્યો હતો તો અચાનક મને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે મારા ઘરમાં કોઈ ચોર આવ્યો હશે. હું ડરી ગયો હતો. હું રૂમમાંથી બહાર આવ્યો અને જોયું કે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. મેં વિચાર્યું કે પવન ખૂબ જ જોરદાર છે, કદાચ તેના કારણે તે ખુલ્યો છે. પછી હું દરવાજો બંધ કરીને રૂમમાં આવીને સૂઈ ગયો. સવારે વહેલા ઉઠીને પૂજા કરી અને પોતાના કામમાં વિતાવ્યો. રોજ મુજબ મેં રાત્રે 10 વાગ્યા સુધી ડ્યુટી કરી અને પછી સૂઈ ગયો. રાત્રે 2 વાગે ફરીથી દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો અને હું રૂમની બહાર આવીને જોયું તો આજે ફરી દરવાજો ખુલ્લો હતો અને આજે પવન પણ ફૂંકાયો ન હતો. અઠવાડિયું આમ જ થયું. હું આ બધાથી ખૂબ જ પરેશાનીથી પસાર થયું હતો, એટલે હું બધા બારણા બંધ કરીને જ સૂઈ જતો. તો પછી અધવચ્ચે દરવાજો કેમ ખુલી જતો હશે? મેં વિચાર્યું કે આજે રાત્રે કોણ દરવાજો ખોલે છે એ હું ધ્યાન રાખીશ. રોજની જેમ મેં 10 વાગ્યા સુધી ડ્યુટી કરી અને પછી રૂમમાં જઈને દરવાજો ખોલવાની રાહ જોઈ. રાતના 2 વાગ્યા હતા પણ કોઈ હલચલ ન હતી. ત્યારે મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે.
ત્યારે અચાનક મારી નજર માલકીનના રૂમમાં પડી. માલકીનને જોઈને મારા હોશ ઉડી ગયા. માલકીન પલંગ પર બેઠી હતી અને તેના બધા વાળ તેના ચહેરા પર હતા. હું તેમના રૂમના દરવાજા પાછળ છુપાઈ ગયો અને છુપાઈને તેમને જોવા લાગ્યો. જ્યારે અચાનક માલકીન પથારીમાંથી ઊભી થઈ અને રૂમમાંથી બહાર આવવા લાગી, ત્યારે એના ખુલ્લા વાળ જોઈને હું તેનાથી ડરવા લાગ્યો. મેં જોયું કે માલકીન દરવાજો ખોલીને બહાર ગઈ. હું પણ માલકીનની પાછળ ગયો. એને સફેદ કપડાં પહેર્યા હતા. ત્યારે રાતના 2 વાગ્યા હતા. માલકીનને જોઈને ખૂબ ડરી ગયો હતો, પરંતુ તેને જોતો રહ્યો. મને યાદ પણ નથી કે મેં ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. હું માંડ માલકીનની પાછળ જઈ રહ્યો હતો. તેથી અચાનક એક કાર ખૂબ જ ઝડપથી માલકીન પાસેથી પસાર થઈ. કારની વધુ ઝડપ જોઈને હું કારના માલિક તરફ જોવા લાગ્યો. જ્યારે કાર નીકળી, મેં માલકીન પાછળ જોયું, પણ તે ત્યાં મળી ન હતી. હું લાંબા સમય સુધી આ જગ્યાએ માલકીનને શોધતો રહ્યો, પણ માલકીન ન મળી. ઘરે આવીને માલકીનના રૂમમાં નજર કરી તો માલકીન તેના રૂમમાં સૂતી હતી. હવે મારા મનમાં અનેક સવાલો ચાલી રહ્યા હતા અને આજે દરવાજો ખુલ્લો હતો એટલે માલકીન આવી ગઈ, પણ દરરોજ હું દરવાજો ખોલીને સીધો બંધ કરી દેતો હતો, તો માલકીન ક્યાંથી આવતી હશે એમ વિચારીને મારું મન ભટકવા લાગ્યું અને હું દરવાજો બંધ કરીને સૂઈ ગયો. સવારે માલકીને મારા રૂમનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું, રીતેશ, શું વાત છે? આજે જાગવામાં કેમ મોડું થયું? સવારના 10 વાગ્યા હતા. હું ઊભો થયો અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યો, માલકીનને આપી અને બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો. હવે હું આ માલકીનથી ડરવા લાગ્યો હતો અને રાતના પ્રશ્નો પણ મારા મનમાં ઘૂમી રહ્યા હતા. હવે હું ફરીથી રાત થવાની રાહ જોઈ રહ્યો હતો, જેથી હું માલકીન પર નજર રાખી શકું કે તે ક્યાં જાય છે. રાત્રિના 10 વાગ્યા સુધી ડ્યુટી કર્યા બાદ હું રૂમમાં આવીને રાહ જોતો હતો કે 3 વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. હું ઊભો થયો અને મારા રૂમની બહાર ગયો. દરવાજો ખુલ્લો હતો અને ત્યાં કોઈ હાજર નહોતું. હું ગેટની બહાર આવ્યો અને જોયું કે માલકીન બરાબર રસ્તાની બાજુએ જઈ રહી હતી. હું તેની મારી પાછળ ઊભી હતી. હું ખૂબ જ નર્વસ હતો અને માલકીન તરફ જોયું. તે દરમિયાન માલકીન કહેવા લાગી કે રીતેશ, તું આટલી મોડી રાતે અહીંયા શું કરે છે અને મારા રૂમમાં કેમ ડોકાતો હતો? હું ખૂબ ડરી ગયો હતો અને જમીન પર સૂઈ ગયો હતો. મેં માલકીનને કહ્યું કે તમે અહીં આવ્યા તો બહાર કોણ હતું? મને બહાર કોઈ દેખાતું હતું. હું તમારા રૂમમાં એટલા માટે જોતો હતો કે તમે રૂમમાં હાજર છો કે નહીં. માલકીને કહ્યું, તું જા અને સૂઈ જા, હવેથી આવું ન કરતો. બીજા દિવસે હું કામમાં વ્યસ્ત થઈ ગયો. હું માલકીનથી બહુ જ ભયભીત હતો. માલકીને મને પૂછ્યું, શું વાત છે? તું કેમ આટલો ડરે છે રીતેશ? પણ મેં તેને કંઈ જવાબ ન આપ્યો અને કામ ચાલુ રાખ્યું. આ રાત્રે માલકીન ના સૂતા પછી હું મારા રૂમમાં આવી ગયો. તે રાત્રે 12 વાગ્યા તો મને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. જ્યારે હું બહાર આવ્યો તો મેં જોયું કે માલકીન બહાર જતી હતી. મેં અંદરથી દરવાજો બંધ કર્યો અને દિવાલ કૂદીને બહાર આવી અને માલિકની પાછળ આવવા લાગ્યો. અચાનક મેં સામેથી ઘરના માલિકને આવતો જોયો અને હું સીધો માલિક તરફ દોડીને ગયો. માલિકની નજર મારા પર પડી તો તેણે મને પૂછ્યું, દીકરા રીતેશ, તું અહીંયા શું કરે છે? મેં ધ્રુજતા કહ્યું, માલકીન અડધી રાતે ઘર છોડીને આ બાજુ જતા હતા. માલિક અને હું 1 કલાક સુધી તેને ત્યાં શોધતા રહ્યા, પણ માલકીન ન મળી. પછી માલિક મને ઘરે લઈ ગયો. મેં જોયું તો દરવાજો અંદરથી બંધ હતો. મેં મનમાં વિચાર્યું કે આજે માલકીન પકડાઈ જશે, કારણ કે મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને અત્યારે તો દરવાજો અંદરથી જ બંધ છે. તેનો અર્થ એ કે માલકીન હજી આવી નથી. મેં કહ્યું, માસ્તર, દરવાજો અંદરથી બંધ છે, પણ થોડીવાર પછી માલકીને દરવાજો ખોલ્યો. હું માલકીનને જોઈને ચોંકી ગયો. મને લાગ્યું કે હું પાગલ થઈ ગયો છું. મેં કહ્યું, ચાલો અંદર આવીએ. માલકીન બોલી, અરે રીતેશ, તું ક્યારે બહાર ગયો હતો? મને થયું મારે આને શું જવાબ આપવો.
પછી હું ચૂપ રહ્યો. હું રૂમમાં ગયો. પલંગ પર સૂતાની સાથે જ મને ઊંઘ આવી ગઈ. પછી સવારે હું ઊભો થયો અને નાહીને માલકીન માટે નાસ્તો તૈયાર કરવા લાગ્યો. માલિકને નાસ્તો આપ્યા પછી મેં માલિકને કહ્યું કે હું આ કામ છોડી રહ્યો છું. માલિકે નવાઈ પામીને પૂછ્યું કે શું વાત છે, તમે કામ કેમ છોડી રહ્યો છે? મેં માલિકને આખી હકીકત કહી. એણે કહ્યું કે એવું કંઈ નથી, હું અહીં હાજર છું, તમારે કામ છોડવાની કોઈ જરૂર નથી. હું મારી જાતને જોઈશ. મેં મારું બધું કામ પૂરું કર્યું. અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 દિવસ હું ક્યાંય ગયો ન હતો. માલિકે કહ્યું, હું બધું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરો. માલિકનો આ જવાબ સાંભળીને મને થોડો અસંતોષ થયો. હું ખૂબ જ થાકી ગયો હતો. આગલી રાત્રે હું માલકીનની પોલ ખોલવાની રાહ જોઈ રહ્યો હતો, પણ કોઈ હલચલ અનુભવાઈ ન હતી. આ રીતે માલિક પાછા આવ્યા ને એક અઠવાડિયું વીતી ગયું. ઘરમાં શાંતિ હતી. હું વિચારવા લાગ્યો કે કદાચ વધારે કામને લીધે મારું મન ખરાબ થઈ ગયું છે. હવે માલિકના જવાનો સમય આવી ગયો હતો. ઘરેથી નીકળતી વખતે માલિકે મને કહ્યું, હવે જો તારી માલકીન ઘરની બહાર જાય તો મને ફોન કરજે. તું જ્યાં હોય ત્યાં હું તારી પાસે આવીશ. આ સાંભળીને હું ખુશ થઈ ગયો. આગામી 2 દિવસ સુધી કોઈ હલચલ અનુભવાઈ ન હતી. ત્રીજા દિવસે ફરીથી રાત્રે 2 વાગ્યે મને દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો અને મેં માલિકને ફોન કર્યો. માલિકન ઘરની બહાર ગયા છે. હું માલકીનની પાછળ જઈ રહ્યો હતો અને માલિકને તેના લોકેશન વિશે પણ કહી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે અચાનક માલિકની કાર રસ્તા પર આવી ગઈ. માલિકે કાર માલિકન પાસે જ રોકી અને માલિક ઝડપથી કારમાંથી નીચે ઉતર્યો અને માલિકનનો હાથ પકડીને તેને કારમાં બેસાડી દીધી. થોડે દૂર જંગલ હતું. મેં જોયું કે માલિકની કાર ત્યાં જતી હતી. હું ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે માલિક ઘરના બદલે તે જંગલ તરફ જતા હતા. મેં માલિકને પાછળ જવાનું વિચાર્યું. હું પણ તેમની પાછળ જંગલની અંદર ગયો. આ ગાઢ જંગલની અંદર એક નિર્જન જગ્યાએ લાકડાનું બનેલું નાનું એક ઓરડાનું ઘર હતું. ત્યાં મેં માલિકની કાર પાર્ક કરેલી જોઈ. તૂટેલા લાકડાના દરવાજામાંથી અંદર ડોકિયું કર્યું અને તરત જ મેં જે સાંભળ્યું તો મારા હોશ ઉડી ગયા. માલિક અને માલકીન ખુરશી પર સામસામે બેઠા હતા અને માલિક કહેતા હતા કે જે પણ હોય એ મને કહી દે, પણ માલકીન એકદમ ચૂપ હતી. માલિકે ફરીથી માલિકનને પૂછ્યું, મને કે રેશમા કે તું કેટલા સમયથી મારી પાછળ આવે છે? મને બધું સાચું કે, નહીંતર હું તને અહીં જ મારી નાખીશ. માલકીનએ જવાબ આપ્યો, તમે જે કરો છે તે બધી મને ખબર છે. જ્યારથી મને ખબર પડી કે તમે ડ્રગ્સનો ધંધો કરો છો ત્યારથી હું તમારો પીછો કરું છું. માલિકે ઘરે આવીને કહ્યું, તું શું કહેવા માંગ છો? તું પાગલ થઈ ગઈ છો? આ સાંભળી માલકીન કહેવા લાગી, બસ કરો તમે હજુ કેટલું જૂઠું બોલશો? આટલા રૂપિયા આટલા વર્ષોમાં કોઈ આટલી ઝડપથી કેવી રીતે પ્રગતિ કરી શકે? માલિકે જવાબ આપ્યો, હવે તને ખબર પડી ગઈ છે તો સારી વાત છે. કોઈ પણ રીતે તમે મને શું નુકસાન પહોંચાડી શકો છો, પણ તને મારું આ રહસ્ય પહેલેથી જ ખબર પડી ગયું છે, તેથી હવે હું તને મારી નાખીશ. તું મને મારીશ. તારી પત્નીને મારતા તને શરમ નહીં આવે? માલિકે જવાબ આપ્યો, જ્યારે તને તારા પતિનો પીછો કરવામાં શરમ નથી આવતી તો હું શા માટે શરમ કરું? જે કોઈ મારા વચ્ચે આવશે તેણે મરવું જ પડશે. આ સાંભળીને માલકીન જોરથી હસી પડી અને કહ્યું કે તમે મને શું ગંદી સમજો છો? તમને એ પણ ખબર નથી કે હું એક બ્રિગેડિયરની દીકરી છું. અને તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે મેં તમારા વિશેની બધી હકીકત મારા પિતાને કહી દીધી છે. તે દિવસ કંગાળ હતો કે જ્યારે મેં તને પ્રેમ કર્યો હતો અને મારા પપ્પા સામે લગ્ન કર્યા. શું તમને લાગે છે કે મારી હત્યા કરીને તમે ભાગી જશો? તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પિતાએ તેમના માણસોને અહીં સાદા કપડામાં મોકલ્યા છે. મારી પાસે તમારી સામેના તમામ પુરાવા છે.
આ દરમિયાન માલકીને તેના એક કાનમાંથી બ્લૂટૂથ કાઢ્યું અને મોટેથી કહ્યું કે બધા અંદર આવો. ધડાકા સાથે દરવાજો ખુલ્યો અને સાદા કપડામાં બે માણસો અંદર આવ્યા. તેઓ અંદર આવ્યા કે તરત જ માલિકે માલકીનને પકડી લીધી અને કહ્યું કે તેણે મને પકડવાની ખૂબ સારી યોજના બનાવી છે, પરંતુ હું હંમેશા એક પગલું આગળ છું. મને જવા દો, નહીંતર હું આ છોકરીને મારી નાખીશ. માલકીને કહ્યું, તમે તમારી ઓળખ છુપાવીને મારી સાથે લગ્ન કર્યા છે. અંદર આવેલા લોકોમાંથી એકે હસીને કહ્યું, અને તમે કેટલા મૂર્ખ છો. તે જેની સાથે લગ્ન કર્યા છે તેના વિશે કંઈ જાણતો ન હતો. માલકીને કહ્યું, તેનો કોઈ ફાયદો નથી. મને માર્યા પછી પણ તું ભાગી નહીં શકે. આ સાંભળીને માલિકે તે માણસો પર માલકીનને ધક્કો માર્યો અને તરત જ બારીમાંથી કૂદીને બહાર ભાગી ગયો. આ બધું જોઈને મને નવાઈ લાગી. 15 મિનિટ પછી બંને જણા પાછા આવ્યા અને કહ્યું, મેડમ, તે ભાગી ગયો છે અને સારા સમાચાર એ છે કે અમે તેની કારમાં લોકેશન ડિવાઇસ લગાવી દીધું છે, જેથી તે જ્યાં જાય ત્યાં અમને ખબર પડી જશે અને અમે તેને સરળતાથી પકડી શકશું. એટલામાં માલકીનની નજર મારા પર પડી અને તેણે તેના એક સાથીને મને લાવવા કહ્યું. મેં ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયો. તેઓ મને માલકીન પાસે લઈ ગયા અને માલકીને મને પૂછ્યું, રીતેશ, તે શું સાંભળ્યું? મેં માથું નમાવી કહ્યું, મેડમ, મેં બધું સાંભળ્યું છે. માલકીન સાથે રહેલા એક માણસનું નામ રાહુલ અને બીજાનું નામ રાજુ હતું. માલકીને રાહુલને રીતેશને કારમાં બેસાડવાનું કહ્યું. રાહુલે મને કારમાં બેસાડ્યો અને માલિકને ટ્રેસ કરવા માટે માલકીને રાહુલને કહ્યું. જંગલમાંથી બહાર આવતા જ કાર એક જગ્યાએ ઊભી રહી ગઈ. એ દરમિયાન રાહુલે કહ્યું કે મેં તમારા પતિને શોધી કાઢ્યો છે. તે અત્યારે અમારાથી 15 મિનિટ દૂર છે. તો માલકીને કહ્યું કે એનું લોકેશન ગૂગલ મેપમાં નાખો અને રૂટ શરૂ કરો. હવે ગૂગલ આપણને રૂટ જણાવશે. ગૂગલના રૂટ પ્રમાણે અમે એવા બંગલામાં પહોંચ્યા. અમને એવું લાગ્યું કે ચોક્કસ સુમિત આ બંગલામાં જ હાજર હશે. ચાલો જોઈએ. માલકીન અને તેણે બંને એકસાથે કારમાંથી નીચે ઉતર્યા અને બંગલાની અંદર પ્રવેશ્યા. માલકીને કહ્યું કે સુમિત ભાગવાની કોશિશ ના કરતો, કારણ કે તે અમને છેતર્યો નથી, પણ ઘણા બધા નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હતા. તેથી હવે અમે તમને અહીંથી લીધા વિના પાછા નહીં જઈએ. સુમિતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો હતો. માલિકના બે માણસોએ માલિકને કારમાં બેસાડ્યો અને ચાલ્યા ગયા. તે પછી માલકીને મને કહ્યું, રીતેશ, અમે તારા સાહેબની કારમાં તારા ઘરે જઈશું. મને માફ કરો. મારો મતલબ તમને ડરાવવાનો નહોતો. હું તો ઈચ્છતી હતી કે તું મારા પતિને બોલાવે અને હું તેનો ગુનો જાતે જ તેના મોઢેથી કબૂલ કરાવું. પછી મેં મેડમને કીધું કે મેડમ, તમે જે કર્યું તે બરાબર કર્યું. તમે અત્યાર સુધી આવા માણસ સાથે હતા કે જે તમને પ્રેમ નહીં પણ દગો દેતો હતો. પણ મને માલકીન પર નવાઈ લાગી કે તે આટલી નાની ઉંમરે આટલી બહાદુર હતી. તે દિવસે હું ચોક્કસપણે તેની સાથે ખૂબ ખુશ હતો. મિત્રો, આવી જ પારિવારિક ઘટના, સત્ય ઘટના તેમજ ઇતિહાસ કથાઓ રોજ સાંભળવા માટે હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલ બેલ બટનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે. આ સાથે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.